રાજકોટમાં ગત શનિવારના રોજ ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી ઘટના બની હતી, જેને લઈ સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેર કોંગ્રેસના કાર્યકરો એસીબી કચેરી ખાતે પહોંચ્યા હતા અને મહાનગરપાલિકામાં ચાલી રહેલા તોડકાંડને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી। એસીબી કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ તકે કોંગ્રેસ દ્વારા એસીબી અધિકારી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। આ તકે વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના દરેક વિભાગોમાં હપ્તાખોરી ચાલી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા। કરી શકું જો મીડિયાના માધ્યમથી હું કોઈ કાર્યવાહી જાહેર કરું તો સર કાર્યવાહી નથી જાણવા માંગતા, ક્યાં ક્યાં કાર્યવાહી શરૂ છે? આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય। આપ સાંભળો, આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય। એટલે સંપૂર્ણ અમારે ગુપ્તતા છે, ગોપનીયતા છે, તે માધ્યમથી અમારે કામ કરવું પડે। હું તમને અત્યારે ન કહી શકું કે શું કહી શકે, એમાં બધાને મારો આ જ જવાબ છે। એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે, જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે, તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારા અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે। પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસી એક્ટ મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાર્યા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ આ બાબતનો હું રજૂ આપું છું। આ એમનો સાંભળો, આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે। કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે, બરોબર છે? આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે। તેમના ટીકાની, તેમના આક્રોશની મેં એટલી જ વાત કહું, હું પ્રોફેશનલ રીતે વાત કરીશ, બરોબર છે? હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ। એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે। તમે જુઓ, મીડિયાના મિત્રોને ખ્યાલ છે, બરોબર છે? ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય, એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમના બાબતે આ બાબતે કોઈ પણ રીતે અમુક બાબત છે, મેં ફરીવાર કીધું તમને, ગુનો ના એ હું ન કહીશ। એસીબીની કોઈ પણ તપાસ જે છે તે પુરાવાથી ગુનો દાખલ થવાની યાત્રા સમાન હોય છે। ફક્ત સીધી માનો કે તમે જુઓ કે લોકલ પોલીસમાં જે રીતે ગુનો થાય છે એવી રીતે થઈ શકે। કોર્પોરેશનમાં અને જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે। એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે। અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે, કેસો થાય છે, એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે અને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી શક્યું છે। એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે, તેમને હિંમત રાખવી પડે છે। જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માંગતો નથી, તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે, મોટિવેશન રહે અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બહોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે। એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થા તંત્રની ટીકાઓ થતી હોય છે, તો દરેક વ્યવસ્થા તંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે, કારણ કે બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ। વ્યવસ્થાની જે પ્રક્રિયા છે, તેની સિસ્ટમ છે, તે મુજબ કામગીરી થતી હોય અને પરિણામ આવશે। ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈ હું તમને એવું લીડિંગ ક્વેશ્ચનનો જવાબ ન આપી શકું કે જેથી અમારી પોતાનો બચાવ કરવાનો તક મળે છે। એટલે તમે મીડિયાના સૌ મિત્રો છો, તમે તો જાણકાર છો આ બધી પ્રક્રિયા, તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા, કારણ કે આમ જુઓ ને તો બધું એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં, અમારી તપાસોમાં, અમારી અરજીમાં, અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના 4 દિવાલોમાં આવતા હશે એને નહીં મૂક્યા। રાજકોટ એસીબી કચેરી અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે જે અગ્નિકાંડની ઘટના બની અને 28 મહામૂલી માનવ જિંદગી ગુમાવવી પડી, સમગ્ર દેશ અને રાજ્ય અને રાજકોટ એના શોકમાં છે। ત્યારે દિવસે ને દિવસે અનેક કચેરીઓની ત્રુટીઓ સામે આવી છે। એ પ્રકારની ત્રુટીઓની અંદર આજે એસીબી કચેરીની પણ એક મોટી ત્રુટી છે, કારણ કે અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ વિરુદ્ધ ઘણી બધી અરજીઓ એસીબી કચેરી પાસે આવતી હોય છે
મને ખ્યાલ છે, મને વિશ્વાસ છે, મારી પાસે માહિતી છે ત્યાં સુધી અત્યાર સુધી રાજકોટ એસીબી કચેરી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની અંદર કોઈ મોટી કાર્યવાહી કરવામાં નથી આવી, વર્ષો સુધી કાર્યવાહી નથી કરવામાં આવી. ત્યારે રાજકોટના જે અધિકારીઓની એફઆઈઆરમાં નામ આવ્યા છે, એમની સંપત્તિ જે જાહેર થઈ છે, એ સંપત્તિ જો મીડિયાને ખબર હોય, લોકોને ખબર હોય, તો એસીબી કચેરીના અધિકારીઓને ખબર ન હોય, ભૂતકાળના એસીબી ફરજ બજાવતા એસીબી અધિકારીઓને ખબર ન હોય, માનવાનું કોઈ કારણ નથી. અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આની અંદર એસીબી કચેરીના અધિકારીઓએ પણ આ વહેતી ગંગાની અંદર પોતાના હાથ ધોયા છે અને કમલમ કાર્યાલયોની અંદર એમને જે કવર પહોંચાડવાના હોય એ કવરની ભાગીદારી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે કરી હોય. એટલા માટે અમે રજૂઆત કરી છે કે હવે તમે તટસ્થતાથી તપાસ કરો. આ મિલકતો જે જાહેર થઈ છે એનાથી પણ બમણી મિલકતો જાહેર થઈ શકે એમ છે. આ એક અધિકારી એફઆઈઆરના દાયરામાં આવ્યા એટલે તમે એની સામે તપાસ કરો છો, પણ રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલા અધિકારીઓ અને વર્તમાનમાં ફરજ બજાવતા ઘણા બધા એવા અધિકારીઓ છે કે જેની સામે પણ કરોડોની સંપત્તિ અને આક્ષેપો થયા છે, એની વિરુદ્ધ અરજીઓ થઈ છે અને એ સર્વવિવાદ વાત છે, લોકો પણ જાણે છે. તે તમામ અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ અને એસીબી કચેરી પણ પોતાની તટસ્થતાથી બંધારણીય કાયદા મુજબ તપાસ કરે એવી અમારી રજૂઆત હતી. અગાઉ અમારા દ્વારા તો ઘણી વખત એસીબી કચેરીને મીડિયાના માધ્યમથી હોય કે વ્યક્તિગત કોઈ અરજદારે અમને અરજી મોકલી હોય, અમે એસીબી કચેરીને મોકલી હોય, વ્યક્તિગત અરજદારો અરજી, એવી ઘણી બધી અરજીઓ છે. એસીબીનો કોન્ફિડન્સની વિષય છે કોની સામે કઈ અરજી આવી. પણ મારી વાત એ છે કે 25-30 વર્ષની અંદર એસીબી કચેરી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કયા મોટા અધિકારી સામે કયા પ્રકારની મોટી કાર્યવાહી કરવામાં આવી? સાહેબ, 35 વર્ષ 30 વર્ષના શાસનમાં એક પણ વખત કાર્યવાહી નથી થઈ. એ જ સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક આમાં તમે ભાગીદારીમાં ભેગા છો. અમે કોંગ્રેસના માધ્યમથી રાજકોટની અંદર જે હોસ્પિટલો ચાલી રહી છે, રાજકોટની અંદર જે સ્કૂલો ચાલી રહી છે, સરકારી હોસ્પિટલોથી લઈ અને જ્યાં જ્યાં છે દરેક જગ્યાએ અમે ફાયરના સાધનો નથી એવી અનેક વખત રજૂઆત રેકોર્ડ ઉપર છે. અમારી કોંગ્રેસની અલગ અલગ એનએસયુઆઈ હોય, યુવક કોંગ્રેસ હોય, અમારા નગરસેવક હોય, દરેકે રજૂઆતો કરેલી છે. વશરામભાઈ સાગઠિયા. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા એસીબીમાં એ રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટમાં કોર્પોરેશનમાં થતા ભ્રષ્ટાચાર સામે જે લોકો આમાં અધિકારીઓ પદાધિકારીઓ સંડોવાયેલા એ તમામની સામે એક્શન લેવો જોઈએ, તમામની મિલકત ટાંચમાં લેવી જોઈએ, તમામની મિલકતની તપાસ થવી જોઈએ. અને ગુજરાતના પનોતા પુત્ર અને ભારતની સર્વોચ્ચ પાર્લામેન્ટમાં બેસનાર રામભાઈ મોકરિયા કે જેઓ સંસદ સભ્ય છે, દેશની સર્વોચ્ચ પાર્લામેન્ટ બેસે, એ પોતે જો 70,000 રૂપિયા લાંચ કોર્પોરેશનમાં આપી અને પોતાના પ્લાન મંજૂર કરાવતા હોય તો એસીબીના નિયમ અનુસાર લાંચ લેવી પણ ગુનો છે અને લાંચ આપવી પણ ગુનો છે. તો રામભાઈ મોકરિયા વિરુદ્ધ લાંચ દેવા બદલ એની સામે કાર્યવાહી થવી જોઈએ, એની વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ, એવી મારી માંગણી છે. અમારી વારંવાર રજૂઆતો હોય છે, જનરલ બોર્ડમાં પણ રજૂઆતો હોય છે કે તમામ ડિપાર્ટમેન્ટ રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય છે ને થાય છે, પરંતુ શાસકો ભાજપના ક્યાંક માનતા નથી. હવે અત્યારે ભાજપના શાસકો ખુદ કહેવા માંડ્યા કે ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર થયો છે, ભ્રષ્ટાચાર કરે છે. એનો અર્થ એમ છે કે કોંગ્રેસ સાચી છે, કોંગ્રેસ અગાઉ જે રજૂઆત કરતા એ સાચી હતી. હવે એક્શન લેવા જ્યારે સફાળા જાગ્યા છે, ક્યાંક ને ક્યાંક હજી રોકવા માટે પણ અંદરખાને પ્રયત્નો ભાજપના શાસકો કરી રહ્યા છે, એ અમને ખબર છે. સમય આવે એ પણ બતાવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી અનુસંધાને કોર્પોરેટર તરીકે અમારી જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને જાણ કરવાની છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને વારંવાર લેખિતમાં રજૂઆતો થાય છે, કરી છે. એવી 1000 એવી અરજીઓ છે જે મારા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી, એ આપ જો ત્યારે બતાવીશ, પરંતુ એનો હજી સુધીમાં નિકાલ લાવતા 2-5 અરજીઓનો નિકાલ લાવે, બાકી નિકાલ લાવતા નથી. અને જ્યારે ભાજપના શાસકો કે તો જ થાય છે. અમે જનરલ બોર્ડમાં આજથી 3 વર્ષ પહેલાંના જનરલ બોર્ડમાં જો હિસાબ કરજો, અમે નામ જો કીધું આ અધિકારી અહીંથી આટલા રૂપિયાનું નામ જો ગયું, પ્રેસ ને મીડિયામાં આવ્યું હતું, આપે તેથી લીધું જ છે. અત્યારે અમે અગાઉ રજૂઆતો કરી, એની અરજીઓ માટે આપે અશોકસિંહ અને ગાયત્રીભાઈ વાત કરીએ. અમે અગાઉ રજૂઆતો અમારા કોંગ્રેસના પદાધિકારીઓ રજૂઆતો કરી છે, પરંતુ નિર્ણય નથી લેવાનો. એટલે અત્યારે જાણ પણ કરી આપના પ્રેસ મીડિયાના માધ્યમથી કે તમારી હાજરીમાં અમે અગાઉ અરજીઓ આપી છે, અરજીઓનો કેમ નિકાલ નથી કર્યો એ આપે જાણ્યું. અશોકસિંહ વાઘેલા, એડવોકેટ, ચેરમેન, કોંગ્રેસ લીગલ સેલ.